નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ગુજરાતમાં વાઘના શિકારના મોટા રેકેટનો પર્દાફાશ। રાજપીપળામાંથી મળેલા 40 વાઘના ચામડા અને 133 નખમાં એમપીથી અમેરિકા સુધી તપાસનો ધમધમાટ। ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન વેળા સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો। તપાસમાં આઈબી પણ જોડાઈ। ભરૂચના નાયબ કાર્યપાલક ઇજનેરને ઓફિસમાંથી બહાર નહીં નીકાળી રસ્તાની કામગીરી નહીં જોવા બદલ આપે ફુલહાર પહેરાવી થાળી વેલણ ખખડાવી નોંધાવ્યો અનોખો વિરોધ। ગુજરાતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘના મોટા પાયે શિકાર અને તસ્કરીના રેકેટનો પર્દાફાશ। નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી તથા એમપીથી અમેરિકા સુધી તપાસનો ધમધમાટ શરૂ। રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી 40 વાઘના ચામડા અને 133 નખ મળી આવતા રાજ્યનું વન વિભાગ અને સરકાર હચમચી ગઈ છે। હાલ તો 37 આખા ચામડા અને અન્ય ટુકડા મળી કુલ 40 વાઘના ચામડા અને 133 નખ અસલી છે કે નહીં તેમજ તે વાઘના છે કે નહીં તેની પુષ્ટિ કરવા એફએસએલમાં સેમ્પલો મોકલી અપાયા છે। ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું। વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વન વિભાગે આ અંગે સરકારને જાણકારી આપી છે। મધ્યપ્રદેશના મહંતનું જુલાઈ 2025માં નિધન થયું હતું, જે બાદ હાલ ચાલી રહેલા રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન દરમિયાન સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંધ આવતા વાઘના મોટા પાયે સંભવિત શિકારનો પર્દાફાશ થયો છે। ઘટનામાં સ્વર્ગસ્થ મહંત કે તેમની સાથે જોડાયેલા લોકો પણ સામેલ હતા કે નહીં તે અંગે મધ્યપ્રદેશથી યુએસ સુધી તપાસનો ધમધમાટ શરૂ કરાવશે, જેમાં ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાઈ ગયું છે। રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું, એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા, તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા, એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે। ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે। સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી। કામ દરમિયાન ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષ દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો નાયબ ઇજનેરની કચેરી આમ આદમી પાર્ટી થાળી વેલણ ખખડાવતા હાથમાં ફુલહાર લઈ પહોંચી હતી। કચેરીમાંથી બહાર નીકળી રોડની કામગીરી નહીં કરવા બદલ તેઓને ફુલહાર પહેરાવી અનોખો વિરોધ પણ વ્યક્ત કરાયો હતો। સાહેબ ઓફિસમાંથી નીકળવાનો આપણે છે ને ટાઈમ ના હોય તો તમારે મોડે ના કહી દેવાય કે પિયુષભાઈ આ બધા કામ નહીં થાય। એવું ક્યાં આપણે કીધું? એવું નહીં, તમે નથી કીધું એ રોડની ક્વોલિટી તમે ચેક કરી સાહેબ। મેં તમને મૌખિક 10 વખત તમને રજૂઆત કરી, દરેક મટીરીયલ આ ઓફિસમાં આવીને હું તમને મૌખિક રજૂઆત કરી। મને કહો કે દરેક વખતે હું મુકેશ ભુવાની એ વાત બાબતમાં માટી પુરાણ થયું સાહેબ, માટી પુરાણ થયું એની અંદર। હા તો સાહેબ માટી પુરાણ થયું, અરે સાહેબ એ વાત ને આજે 15 દિવસ થઈ ગયા। અરે પણ એની પછીની વાત, એની અંદર અત્યાર સુધી બોર્ડ મુકાયું
મને ખાલી મને બતાવો. બીજી વસ્તુ કે એ રોડ જ્યારે બની ગયો ત્યારે પણ લગાવો ને સાહેબ, તમે તમારી કચેરીમાં કામ તો બરોબર ચાલે છે, શું ક્યાં ચાલે છે? અરે તમે મને બતાવો, પણ કામ મને કેવી રીતે ખબર પડે કે કામ કેવી રીતે ખબર પડે કે એસ્ટિમેટ બોર્ડ નહીં મૂક્યું, કામમાં કઈ પ્રશ્ન છે? તમે મને એવું કહો કે એસ્ટિમેટ બોર્ડ ના મૂકવું એ ગુનો છે કે નથી? ગુનો તો નથી, પણ એને મૂકવાનું હોય. ગુનો તો નથી, એને મૂકવાનું હોય. ત્રણ હોય છે પણ એક ગુનો નથી, બરાબર? પણ એમ નહીં. તમને એમના કામમાં કઈ પ્રોબ્લેમ હોય તો તું કહો. સાહેબ, તમે તાલુકા પંચાયતના જે તપાસ તમે સીસી જેટલા પણ આપ્યા છે અત્યાર સુધી એની પણ તમે તપાસ કરાવો. બીજી વસ્તુ કે એ લોકો બોર્ડ નથી મૂકતા, સાથે જ રોડ બનાવતી વખતે એ લોકોએ તમને છે ને અહીંયા જ બેસીને હું 50 વખત તમને રજૂઆત કરી. અને 50 વખત મેં તમને જવાબ આદિવાસી સુપ્રીમો ગણાતા છોટુ વસાવાના પુત્રને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર નિશાન સાધ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાયેલા મહેશ વસાવાને લઈ રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આજરોજ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવા જોડાયા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. સાથે ચૈતર વસાવાએ અમારી સાથે પીએ તરીકે રહી ગદ્દારી કરી, બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે ચૈતર વસાવા ઉપર ઘણા બધા ગુનાઓ દાખલ છે. આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે. જે તે સમયે આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા સહિતની નિવેદનબાજી મહેશ વસાવાએ કરી હતી. છોટુભાઈ વસાવાના ભાણેજ રાજુભાઈ વસાવા અને રજની વસાવા તથા સરપંચો સાથે આપમાં જોડાવા મુદ્દે તેમને પણ ગદ્દાર ગણાવ્યા હતા. સાથે તેઓએ સાંસદ મનસુખ વસાવાના વખાણ મામલે કહ્યું હતું, હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું, એટલે સાંસદ મારા વિશે ખોટું નહીં બોલે. અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ દેસાઈ એન્ડ કંપની મારફતે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે, તેવો પણ આરોપ લગાવ્યો હતો. દિગ્ગજ નેતા અને પિતા છોટુભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું, મારા પિતા છે, મારા ગુરુ છે, ખોટા રસ્તે જાવ તો ઠપકો આપી શકે, બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે. જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ. બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે આદિ અનાદિકાળથી આદિવાસીઓના જળ જમીન જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા. અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા, અમે લડ્યા. પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં, એ લોકો પોતાના રોટલા શીખવા માટે, પોતાના ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે. એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી, એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા. અને રહી ભાજપની વાત, ભાજપની અંદર જ્યારે પહેલી વાત તો હું એક માણસ એવી છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી. મારે મનસુખભાઈને જીતાડવા હતો. જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો. મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે, કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો. એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા, બીટીપીના હતા, મારું સંગઠન હતું, બીટીએસ સંગઠન હતું, એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક્ટ કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું. અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ, એણે જે અમે ટિકિટ, એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં. અરે ભાઈ, મેં 17માં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે, ત્યારે મેં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાના, જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ. ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા, મારા પીએ હતા, મેં તૈયાર કર્યા એમને. તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે, એ મારી પાર્ટીના નથી, ભલે સાંસદ છે, પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને શીખવતા હતા.
અંકલેશ્વરના ભડકોદરાના આદિત્યનગરમાં યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો. અંકલેશ્વરના ભડકોદરાના આદિત્યનગર પાસે વહેલી સવારે સ્થાનિક રહીશો મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક યુવક ઉપર પડી હતી. નજીક જઈ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હોવાનું જણાતા તરત જ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરાઈ હતી. જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે હજુ સુધી યુવકની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે આત્મહત્યા કરી કે હત્યા કરાઈ તે અંગેનું રહસ્ય પીએમ રિપોર્ટ અને તેની ઓળખ છતી થયા બાદ જ બહાર આવશે. અંકલેશ્વરના કોસંબણી ગામની મહિલાને રિક્ષામાં બેસાડી ગઠિયા સોનાની બંગડી પડાવી ગયા. અંકલેશ્વરના કોસંબણી ગામના 63 વર્ષીય ચંપા વસાવા સાથે છેતરપિંડીની ગંભીર ઘટના સામે આવી છે. ચંપાબેન ઇન્ડિયા બેંકમાં પેન્શન સંબંધિત કામ માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ઓટો રિક્ષા ચાલકે તેમને ઓ માસી કોસંબડી જ જઈએ છીએ તેમ કહી રિક્ષામાં બેસાડ્યા હતા. ઓવરબ્રિજ પરથી જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ નજીક પહોંચતા રિક્ષા ચાલકો અચાનક તેમને ઉતરી જવા કહ્યું. તે સમયે ચંપાબેનને ખ્યાલ આવ્યો કે તેમના જમણા હાથમાં પહેરેલી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની બંગડી કાપીને લઈ લેવામાં આવી છે. ઘટનાને અંજામ આપી ઓટો રિક્ષાવાળા ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ. તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે. પછી પ્રટીન સુધીના આવ્યા. પ્રટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જીઆઈડીસીનો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી. મને કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ. અને પછી મારા હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ. તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી. એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ. સ્વચ્છતામાં અંકલેશ્વરની સિદ્ધિ ઉત્તમ કામગીરી બદલ રાજ્ય સ્તરે ચીફ ઓફિસર કેશવ કોલડિયાને સન્માનપત્ર એનાયત. સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેર વિકાસના ક્ષેત્રે અંકલેશ્વર પાલિકાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી અંકલેશ્વર પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સન્માનપત્ર એનાયત કરાયું છે. ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન, ઘન કચરા વ્યવસ્થાપન, ડોર ટુ ડોર કચરા સંકલન, જનજાગૃતિ અને નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ સિદ્ધિ શક્ય બની છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માત્ર નગરપાલિકા નહીં પરંતુ સમગ્ર અંકલેશ્વર શહેરના નાગરિકોની સંયુક્ત મહેનતનું પ્રતિબિંબ છે. અંકલેશ્વર નગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 24-25ની અંદર ભારતમાં 52મો અને ગુજરાતમાં 13મો રેન્ક આવેલો છે. તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે. અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે. પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ હાલમાં શરૂ છે. ઝઘડિયાના રાયસિંગપુરા અને દુવાકપુરાની ધોળે દાડે 2 લાખની ગરફોડ ચોરીમાં ઉમલ્લા પોલીસે કઠિયારાની કરી ધરપકડ. ઉમલ્લા પીઆઈ કે.એમ. વાઘેલાની ટીમે રાયસિંગપુરા અને દુવાકપુરામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી 25 વર્ષના લાકડા કાપતા કઠિયારાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. ઝઘડિયાના રાયસિંગપુરા ગામે 1 જાન્યુઆરીએ ગીતાબેન વસાવાના ઘરે થયેલી 56,000ના દાગીનાની ચોરી ગામના કેતન વસાવાએ કરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી કેતનના ઘરની તપાસ કરતા ચોરીમાં ગયેલા ચાંદીના સાંકડા મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં તેણે 3 મહિના પહેલા દુવાકપુરા ગામે રાજેશ વસાવાના ઘરમાં પાછળના દરવાજાથી પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના 1.47 લાખના દાગીનાની આ જ રીતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી લાકડા કાપવા જતી વેળા બંધ ઘરને જોઈ તેને નિશાન બનાવતો હતો. હાસોડના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી.
હાસોટના ઇલાવ ગામે 5 જાન્યુઆરીથી રામચરિતમાનસ રામકથા ચાલી રહી છે. કથાના ચોથા દિવસે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, હાસોટ તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ કથાનો લાહવો લીધો હતો. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી. સાથે જ 501 દીવડાની મહાઆરતી યોજાઈ હતી. ભુજની કેજે ચોકસી લાઇબ્રેરીમાં યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોની પ્રદર્શની. ભારતના યુવા પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં 10 થી 13 જાન્યુઆરી દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું વિશેષ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનમાં સ્વામીજીના જીવન દર્શન, પત્રો, ભાષણો, લેખો તથા સંવાદ સંગ્રહ જેવા અમૂલ્ય ગ્રંથો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવી પેઢીના બાળકો અને યુવાનોને ભારતના મહાન સંતો તથા મહાન પુરુષોના જીવન ચારિત્ર્ય, સંઘર્ષ અને સફળતાની ગાથાથી પરિચિત કરાવવાનો છે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી ભરૂચ તરફથી સૌ ભરૂચવાસીઓને આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભરૂચ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંહની અધ્યક્ષતામાં SIR 2026 સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ. SIR કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર કેન્દ્રના સંયુક્ત સચિવ ઐશ્વર્યા સિંહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, તમામ મતદાર નોંધણી અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રોલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરાઈ હતી. મેપિંગ, ડિજિટાઇઝેશન, ફોર્મ કલેક્શન, નો મેપિંગ, નોટિસ સુનાવણી અને સ્પેશિયલ કેમ્પના રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. કોઈપણ લાયક મતદાર બાકી ન રહી જાય તે રીતે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલતી નો મેપિંગ સુનાવણી સ્થળની મુલાકાત લઈ પ્રત્યક્ષ તાગ પણ મેળવાયો હતો. ભરૂચ કેજે પોલિટેકનિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યુવા દિવસે આયોજિત. વર્ષમાં 1961ની સાલથી કેજે પોલિટેકનિક શરૂ થઈ હતી. સ્થાપના કાળથી અત્યાર સુધી કોલેજમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન વિવેકાનંદ જયંતીએ કોલેજ કેમ્પસમાં કરાયું છે. જે નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ છાત્રો તેવા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, કનુભાઈ પરમાર, મુકેશ જાદવ, જૈનુદ્દીન સૈયદ સહિત સ્વામી વિવેકાનંદ જયંતી આયોજિત ભવ્ય કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ભરૂચની ધરતી ઉપરથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં અને વિદેશમાં સ્થાયી થયેલા અને પોતાની ઇજનેરી કૌશલ્યતાનો લાભ રાષ્ટ્રને આપી રહેલા આવા અનેક ઇજનેરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપશે. એન્જિનિયરોના ભવ્ય મેળાવડાને સફળ બનાવવા એલ્યુમની એસોસિએશન દ્વારા તનતોડ પ્રયાસ કરાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કોલેજના પૂર્વ પ્રાધ્યાપક જેડી પંચાલ તથા વિવેકાનંદ જયંતીના વિશેષ પ્રવચન માટે માજી ઉપકુલપતિ અશ્વિન કાપડિયા વિશેષ ઉપસ્થિત રહેનાર છે. ભરૂચ જિલ્લામાં સૌથી પહેલાં 1960-61માં કેજે પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજની શરૂઆત થઈ. ત્યાર પછી આજે 65 વર્ષે કેજે પોલિટેકનિકનું એલ્યુમિની એસોસિએશન દ્વારા આયોજિત ગેટ ટુગેધરનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12મી જાન્યુઆરી 2026ને સોમવારના રોજ આ કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં અહીંથી જે ભણીને ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ એન્જિનિયરો બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સૌ કોઈ એક્સાઇટેડ છે. બધાને કામગીરી, જવાબદારીઓનું સોંપવામાં આવી છે. તો આ કાર્યક્રમની સફળતા માટે દરેક એલ્યુમિની એસોસિએશનથી જો પરિચિત છે, જો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અહીં ભણી ગયા છે, એઓ ખાસ અહીંયા ઉપસ્થિત રહે એવી અમારી નમ્ર વિનંતી છે.
વર્ષની રૂમટા વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું. સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું રૂમટા વિદ્યાભવન ખાતે આયોજન થયું. કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી 600થી વધુ બાળ પ્રતિભાઓએ ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો. ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકોના ઉત્સાહ અને કૌશલ્યએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વર્ષના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે. 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતમાંથી સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને ભરૂચ જિલ્લાના અમારા રમતગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. વર્ષની એમકે કોલેજના સાંસ્કૃતિક ઇનામ વિતરણ અને મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમમાં કોલેજિયનો મન મૂકીને ઝૂમ્યા. વર્ષની એમકે કોલેજમાં શુક્રવારે સવારે વાર્ષિક ઉત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. પ્રિન્સિપાલ વિજય જોશી, અધ્યાપકો, સ્ટાફ અને કોલેજિયનોએ ઉપસ્થિત રહી ત્રિવિધ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ સમારંભ અને મ્યુઝિકલ મોર્નિંગમાં છાત્રોએ વિવિધ કૃતિઓ રજૂ કરવા સાથે મ્યુઝિક અને ડાન્સ કરી મન ભરીને આનંદ માણ્યો હતો. इतना भी हमको दीवाना कोई कहे दिल छोड़ आया અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ. અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ભાલિયા ચોકડી પાસે આવેલા એસટી ડેપો પાસેથી મધ્યપ્રદેશના શૈલેષ ચૌહાણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ₹18,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર ભરણ ગામની સીમમાંથી રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વોન્ટેડ આરોપીની કરી ધરપકડ. ગત મંગળવારની રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે ભરણ ગામે દરોડો પાડતા દારૂનું કટિંગ કરી રહેલા 2 આરોપી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી સુરત પાર્સિંગની સ્વિફ્ટ કાર અને દારૂ બિયરની 5340 બોટલો કિંમત રૂપિયા 15.16 લાખ મળી કુલ 17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા સુરતના ઝાલુનાથ સુવાનાથ યોગીને ઝડપી લેવાયો હતો. અંકલેશ્વરની RM પટેલ વિદ્યા સંકુલમાં 2 દિવસીય શિયાળુ રમતોત્સવનો પ્રારંભ. અંકલેશ્વર RM પટેલ વિદ્યા સંકુલમાં શિયાળુ રમતોત્સવનું ઉદ્ઘાટન શુક્રવારે ઉપાસના જાદવ દ્વારા કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે સંદીપ પટેલ અને ડિરેક્ટર ધર્મેન્દ્ર જાદવે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોએ પહેલા દિવસે વિવિધ રમતો રમી ભરપૂર આનંદ માણ્યો હતો. આયોજન સુપરવાઇઝર રેખાબેન પટેલે કર્યું હતું. સમગ્ર સ્ટાફ, શાળા પરિવાર અને બાળકો ઉજવણીમાં સહભાગી બન્યા હતા. શિયાળુ રમતોત્સવનું 2 દિવસીય ખૂબ સુંદર મજાનું આયોજન થયેલું હતું, જેમાં તમામ બાળકોએ ખૂબ સરસ રીતે બધી અવનવી ગેમની અંદર ભાગ લઈ બાળકોએ ખૂબ સારું એવું કૌશલ્ય બતાવ્યું. વાડિયાની જૂની સુગર કોલોનીમાં એક જ રાતમાં 4 મકાનના તાળા તૂટ્યા. એક મકાનમાંથી 5 તોલા સોનું અને 100 ગ્રામ ચાંદીની ચોરી. વાલિયાની ગણેશ સુગરની જૂની સુગર કોલોનીમાં એક જ રાતમાં 4 બંધ મકાનના તાળા તૂટ્યા હતા. તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ત્રાટક્યા હતા. જોકે કોલોનીમાં રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર, કૈયુમ અંસારી અને શિવરામ ગાયગોલના મકાનમાંથી તસ્કરોને રોકડા કે દાગીના મળ્યા નહોતા. તેઓ સામાન વેરવિખેર કરી જતા રહ્યા હતા. જોકે ગણેશ સુગર ફેક્ટરીમાં કેન એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિજય સિસોદિયાના બેડરૂમમાં મૂકેલા 2 લોખંડના અને 1 લાકડાનું કબાટ તોડી તસ્કરો 5 તોલા સોનાના દાગીના અને 100 ગ્રામ ચાંદીના દાગીના લઈ ગયા હતા. જે અંગે વર્ષો જૂની સોનાની ખરીદી અંગે વાલિયા પોલીસ મથકે રોકડા 20,000 સહિત કુલ 1.88 લાખની ચોરીની ફરિયાદ નોંધાવાઈ હતી. વર્ષમાં સૌપ્રથમ વખત ઝાડેશ્વર શ્રીરંગ પેલેસ RK સિનેમામાં નવધા ભક્તિ સત્સંગનું 3 દિવસીય આયોજન કરાયું. વર્ષના જાણીતા બિલ્ડર પંકજ હરિયાણી, પરસોત્તમભાઈ હરિયાણી અને પરિવાર દ્વારા શ્રીરંગ અવધૂત બાપજીની કૃપાથી પહેલીવાર થિયેટરના સભાખંડમાં નવધા ભક્તિ વિષય ઉપર શુક્રવારથી સત્સંગની શરૂઆત કરાઈ છે. ઝાડેશ્વર RK સિનેમામાં બપોરે 1.5 કલાકથી સાંજે 6:30 કલાક સુધી શ્રી ધામ નારેશ્વરના કૌશલભાઈ દેસાઈ વક્તા તરીકે સત્સંગનું રસપાન કરાવી રહ્યા છે. શનિવારે રાત્રે 8:30 કલાકે સુરેશભાઈ દેસાઈના ભજનનો કાર્યક્રમ આયોજિત કરાશે. આજે સત્સંગના પહેલા દિવસે પંકજભાઈ હરિયાણી, પપ્પુભાઈ હરિયાણી, યોગેશભાઈ, ખુમાનસિંહ વાસિયા, મારુતિસિંહ અટોદરિયા, અજયસિંહ, જનકસિંહ ડાયમા, નીનાબેન ડાયમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવધા ભક્તિ સત્સંગ 11 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં ભરૂચ શ્રી રંગ સેવા સમિતિનો સહયોગ સાંપડેલો છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. રમોમાનન પદ્માર્કમ પાદ પદ્મમુપાસ્મહે યત્સૌરભમ સમાગ્રાય ધાવન્તે વિબુધાલય. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં વાઘના શિકારના મોટા રેકેટનો પર્દાફાશ. રાજપીપળામાંથી મળેલા 40 વાઘના ચામડાને 133 નખમાં MP થી અમેરિકા સુધી તપાસનો ધમધમાટ. ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન વેળા સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો. તપાસમાં IB પણ જોડાઈ. ભરૂચના નાયબ કાર્યપાલક ઇજનેરને ઓફિસમાંથી બહાર નહીં નીકાળી રસ્તાની કામગીરી નહીં જોવા બદલ આપે ફુલહાર પહેરાવી થાળી વેલણ ખખડાવી નોંધાવ્યો અનોખો વિરોધ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.